અલકાપુરી ગરનાળાની માલિકી રેલવેની હોવા છતાં પાલિકાએ આ જગ્યા ઉપર જાહેરાતનો ઇજારો આપ્યો હતો, જેની સામે રેલવે વિભાગે અત્રેની સિવિલ અદાલતમાં દાવો દાખલ કર્યો હતો, જેમાં કોર્ટે ઇજારા રૂપે મેળવેલા 1.19 કરોડની ઉપરાંતની રકમ અને વ્યાજ સહિત કુલ 1.87 કરોડ રેલવેને ચૂકવી દેવા મ્યુનિસિપલ કમિશનરને આદેશ કર્યો છે। અત્રેની સિવિલ કોર્ટમાં જનરલ મેનેજર વેસ્ટર્ન રેલવે, ડિવિઝનલ રેલવે મેનેજર તથા સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર પ્રતાપનગર દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનર સામે અલકાપુરી ગરનાળાની માલિકી તથા 1.19 કરોડ 18% વાર્ષિક વ્યાજ સાથે રિકવર કરવા દાવો કર્યો હતો। આ અંગે બંને પક્ષે પુરાવા રજૂ કર્યા હતા। દલીલો બાદ કોર્ટે વેસ્ટર્ન રેલવેની તરફેણમાં હાલનો દાવો અંશત મંજૂર કર્યો છે, જેમાં શહેરના અલકાપુરી ગરનાળાની માલિકી વેસ્ટર્ન રેલવેની છે તેવું ઠરાવ્યું છે। સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને કોમર્શિયલ જાહેરાતોના રૂપિયા 1.19 કરોડ ચૂકવવાનો હુકમ કર્યો છે। ઉપરાંત 12% લેખે 68 લાખ અને 25 નવેમ્બર 2008થી ડિક્રીની તારીખ સુધી ચૂકવવાનો હુકમ કર્યો છે। આ રકમ ડિક્રી તારીખથી ચૂકવવાની તારીખ સુધી વાર્ષિક 9% વ્યાજ ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે। કોર્ટે આ જગ્યા ઉપર જાહેરાત લગાવવા મુદ્દે પાલિકાને મનાઈ હુકમ પણ આપ્યો છે। સરકારી વકીલ તેમજ રેલવે પેનલના સિનિયર વકીલ અનિલ દેસાઈએ જણાવ્યું હતું કે અલકાપુરી ગરનાળું 1875માં રેલવે મારફતે બનાવવામાં આવ્યું હતું અને તેની માલિકી આજ દિન સુધી રેલવેની છે। પાલિકાએ અનધિકૃત રીતે મોટી આવક મેળવી હતી, જે આવક પરત કરવા માટે પણ અદાલતે હુકમ કર્યો છે। વડોદરામાં જ્યારથી રેલવેની સગવડો ચાલુ થઈ તો સને 1875ની અંદર અલકાપુરી ગરનાળું રેલવે તંત્ર મારફતે બનાવવામાં આવેલું હતું। આ ગરનાળાની માલિકી શરૂઆતથી જ રેલવે તંત્રની હતી, પરંતુ એ ગરનાળાની અંદર કોર્પોરેશને પોતે કોમર્શિયલ જાહેરાતો મૂકવા માટે ટેન્ડરિંગ કરી અને એની આવક મેળવેલી હતી। એ આવકની રિકવરી કરવા માટે અને અમારે માલિકી સ્થાપન થાય એ માટેનો દાવો 2008ની સાલમાં રેલવે તંત્ર મારફતે કરવામાં આવેલો હતો। ડિવિઝનલ મેનેજર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એ બંને વાદી પ્રતિવાદી હતા। આ દાવો આશરે 16 વર્ષ ઉપરાંતના સમય થઈ અને હાલ નામદાર કોમર્શિયલ કોર્ટના સિવિલ જજ સાહેબે જે ભટ્ટ સાહેબે દાવો રેલવે તંત્રની ફેવરમાં ડિસાઇડ કર્યો છે અને રેલવેને જે કંઈ રકમ કોર્પોરેશને મેળવી છે એ તમામ રકમ 12%ના વ્યાજ સાથે ટૂંક સમયમાં પરત કરવી એવી રીતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ કરવામાં આવે છે। આ ટોટલ રકમ 1.87 લાખ રૂપિયા ઉપરાંતની રકમ થાય છે અને આ ગરનાળું રેલવેની માલિકીનું છે। તેના પર કોમર્શિયલ જાહેરાતો નહીં મૂકવી એવો સ્પષ્ટ આદેશ છે અને હોય તો તે તાત્કાલિક અસરથી દૂર કરવી એવો આદેશ છે। વધુમાં આ જે હુકમ કર્યો કોર્ટે, એ હુકમને સ્ટે કરવા માટેની અરજી પણ કોર્પોરેશનના એડવોકેટ મારફતે આપવામાં આવેલી હતી। એ અરજી પણ નામદાર કોર્ટે નામંજૂર કરી છે અને પોતે કરેલો હુકમ યથાવત રાખ્યો છે। પૈસા કોર્પોરેશન જે સમયે ચૂકવશે એ ચૂકવવાના સમયગાળા અને હુકમ થયા તારીખથી વચ્ચેનો પણ 9%નો વ્યાજનો બેનિફિટ આપવાનું પણ રેલવે તંત્રના ફેવરમાં નામદાર કોર્ટે નક્કી